ગોલવાડ સુરત જતો વિદેશી દારૂ સચિન પોલીસે પકડ્યો। પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સુરત શહેર સચિન પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા અન્ય અધિકારીઓની સૂચના અનુસાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સંબંધે આપેલ સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આર દેસાઈ નાઓની સૂચના આભારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ અમરસિંહ વનાર તથા પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ માવજીભાઈ નાઓની સંયુક્ત બાતમી હકીકત આધારે વિદેશી દારૂ ઝડપી પાડ્યો। પ્રાપ્ત થતી માહિતી અનુસાર સચિન તુલસી હોટેલની સામે જાહેર રોડ ઉપરથી એક સિલ્વર કલરની ઝેન ઓસિલો 4 વ્હીલ કારમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કાચની કુલ્લી બોટલ નંગ 277 પાઉચ નંગ 3 દારૂ લીટર 59.80 જેની કિંમત રૂપિયા 38,115 મુદ્દાનો પ્રોહિબિશનનો મુદ્દામાલ તથા મોબાઈલ ફોન નંગ 3 કિંમત રૂપિયા 2,000 મળી કુલ્લે રૂપિયા 1,40,115 નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો। પકડાયેલા આરોપી નામે કનુભાઈ ચંપકભાઈ પંચાલ, વ્રજરત્ન એપાર્ટમેન્ટ, અંબાજી રોડ, મોટા મંદિર, ચોટા બજાર, સુરત। દક્ષાબેન શૈલેષ મનહરભાઈ રાણા, ઉંમર વર્ષ 32, રહેઠાણ C2 સાઈ એપાર્ટમેન્ટ, પગથિયા શેરી, ગોલવાડ, સુરત તથા વોન્ટેડ આરોપી દારૂનો માલ મોકલનાર ભૂપેનભાઈ રહેઠાણ દમણ તથા દારૂનો માલ મંગાવનાર નૈનાબેન રાણા રહેઠાણ નવાપુરા, ગોલવાડ, સુરત નાઓએ એકબીજાની મદદગારીથી હેરાફેરી કરી ગુનો કરેલ હોય તેઓના વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ।